જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે તમને બધા મિત્રોને જામનગર આપણે જવાનું છે, તો જામનગરનો રોડ રસ્તો બતાવું છું. ત્યાં ટોલ નાકા આવે છે કે પછી સીએનજી પંપ ક્યાં છે, પેટ્રોલ પંપ કેટલા છે, એ તમને ઇન્ફોર્મેશન મળશે. તો વિડીયોમાં બન્યા રહેજો. તો વિડીયોમાં મળીએ છીએ આગળ. જામનગર રોડ ઉપર ચડી ગયા, સ્ટેડિયમ પાસે પહોંચ્યા. આવી ગયું સ્ટેડિયમ. ટીજીએમ હોટલ ગ્રાન્ડ ઠાકર. તો આપણે પડોદરી પહોંચી ગયા છીએ. પડોદરીનો નજારો છે. જો હોટલ જેવો આપણે અહીંયા ઊભા રહી છીએ દર વખતે. પડોદરીમાં એન્ટર થાય એ રસ્તો છે. આ સર્કલ પાસેથી અંદર જવાય પડોદરીમાં. આ પડોદરીની નદી છે. જો પડોદરી, એમાં પાણી બહુ હોય ચોમાસું હોય ત્યારે. તો ફાઇનલી આવી ગયું છે પડોદરીનું ટોલ નાકું. આપણે ફ્રી ટોલમાંથી નીકળવાનું છે અહીંયાથી. આપણે સીએનજીના બાટલા ઓલી રીતે ભરેલા હોય, આમાં જો આવી રીતે ભરીને જાય છે આઈસરવાળા ભાઈ. આપણે વૈટા છીએ હવે ત્રોલ. ત્રોલ એટલે સામું ગામ કહેવાય. ત્રોલ ઉભા રહ્યા હતા ને હવે ત્યાં ચા પાણી પીને હાલતા થયા છે. હવે સીધા જામનગર 36 કિલોમીટર છે. પડોદરીનો ટોલ નાકો વટીને આવ્યું બીજો ટોલ નાકો ત્રોલ પછી વટીને. નિયમ પ્રમાણે ટોલ નાકો ન હોવું જોઈએ, 100 કિલોમીટર હોવું જોઈએ એવું કંઈક હોય. હાલો આપણે ફ્રીવાળા રસ્તેથી નીકળી જઈએ. પવન ચક્કીના પાટિયા પડ્યા છે ટોલ નાકા પાસે. એક પાખડું આવડું હોય તો પવન ચક્કી આખી કેવડી હોય વિચાર કરો. આગળ બોર્ડ હજી કાપેલું છે ને, ઓલા રોડ ઉપર છે, આ રોડ ઉપર નથી. જો આ સાઈડ કાપી નાખ્યું. એવું રિલાયન્સનો મોટો મશીન આવ્યું ને, અહીંથી નીકળું ને ત્યારે આ બધા બોર્ડ કાપી નાખ્યા.